સ્વવાચક સંબંધ કોને કહેવાશે? ઝડપથી, ટાઈમ નથી. સંબંધ એ વિધેય ધરાવતો હોય તો. સંબંધ એ વિધેય ધરાવતો હોય તો કઈ ખૂટે છે. એ બિલોંગ્સ ટુ આર સંબંધ ધરાવે છે. હા, પ્રત્યેક જોડ એ માટે જો એ અને એની જોડ સંબંધ જે આપેલો છે એની શરતનું પાલન કરે તો એ સ્વવાચક છે એવું કહેવાય. સંમિત ક્યારે કહેવાય? એ અને બી ની જોડ સંબંધ ધરાવે ત્યારે હંમેશા બી અને એ છે એની જોડ પણ સંબંધ ધરાવતી હોવી જોઈએ. પરંપરિત ક્યારે કહેવાશે? એ અને બી સંબંધ ધરાવે, બી અને સી સંબંધ ધરાવે તો એ અને સી પણ સંબંધ ધરાવતા હોવા જોઈએ. બરાબર છે? ચાલો તો હેલો સર. હા બોલો ને. મોના મેમ મને દરરોજ જે એબસન્ટ હોય ને તેના નામ મોકલવાનું કીધેલું. હા તો વાંધો નહીં, હું જ મેથ્સ મોકલી ના દઈશ. લેક્ચરમાં હા હું જ મોકલી દઈશ. અત્યારે એક માનસી નથી. મને માનસી કીધેલું. હા તો તું મોકલી દેજે, કઈ વાંધો નહીં. માનસી નથી અત્યારના હા લેક્ચરમાં. હા સારું ચાલો, બીજા બધા જ છે. હા, પાંચમો એમાં આપણે ગણીએ છીએ પ્રશ્ન બી. બરાબર છે? કે જેમાં સંબંધ આપણને આપેલો છે કે સંબંધ આર ધરાવે એક્સ અને વાય જો એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહેતા હોય. ઉપરના પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે, ફરક ખાલી કેટલો? એક જ સ્થળે કામ કરે એની જગ્યાએ એક જ વિસ્તારમાં રહે છે એવું આપેલું છે. ચાલો તો ક્રમયુક્ત જોડ એ સંબંધ ધરાવે કે ન ધરાવે? ધરાવે કે નહીં ધરાવે સંબંધ? હા ધરાવે. ઓબ્વિયસ વસ્તુ છે કે વ્યક્તિ છે બંને સરખા જ હોય તો એક જ વિસ્તારમાં રહેવાના હોય. બરાબર છે? જયેશ અને જયેશ તો એક જ જગ્યાએ રહેતા હોય. હું કઈ એવો અંતર્યામી તો છું નહીં કે મારો એક પગ વેસુમાં હોય અને બીજો પગ જે છે એ અહીંયા અમદાવાદની અંદર હોય. બે એક જ વિસ્તારમાં રહેવાના છે. વ્યક્તિ એક જ હોય તો એમનો રહેણાંકનો વિસ્તાર જે છે એક જ હોવાનો છે. બરાબર છે? તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ, હાલ આપણને એ કીધેલું છે તો એ લખી દઈએ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ પ્રદેશ માટે એ અને એ એક જ વિસ્તારમાં રહેતા હોય. વ્યક્તિ એક છે તો રહેણાંકનો વિસ્તાર પણ એ જ હોય. તો આપણે કહી શકીએ કે એ અને એ જે છે હંમેશા સંબંધ આર ધરાવે જ, અને એટલે જ સંબંધ જે છે તે સ્વવાચક છે. ચાલો, સંમિત કહેવાશે? હા કહેવાશે. ઓબ્વિયસ છે, કહેવાશે. એ અને બી એક વિસ્તારમાં હોય તો બી અને એ એક વિસ્તારમાં જ હોય. બરાબર છે? હું અને મારો પાડોશી એક જ વિસ્તારમાં રહીએ છીએ તો હું મારું નામ પહેલા લખું કે પાડોશીનું નામ પહેલા લખું, કોઈ ફરક પડવાનો નથી. બરાબર છે? તો હવે આપણને એમ આપેલું હોય કે એ અને બી જે છે સંબંધ આર ધરાવે છે. આનો અર્થ શું થયો? કે એ અને બી એક જ વિસ્તારમાં રહે છે. તો એ અને બી એક વિસ્તારમાં રહેતા હોય તો ડેફિનેટલી બી અને એ છે એક જ વિસ્તારમાં રહેતા હોય. તો
આ સંજોગોમાં બી અને એ છે એની જોડ હંમેશા સંબંધ આર ધરાવે. તો આપણે કહી શકીએ કે જો એ અને બી ની જોડ સંબંધ ધરાવે તો હંમેશા બી અને એ છે એની જોડ પણ સંબંધ ધરાવે. એટલે કે સંબંધ જે છે તે સમમિત છે. કાલે સ્કૂલ ચાલુ છે? કઈ કીધું નથી સર, હજુ સાંજે મેસેજ આવે પછી. હા તો સારું, ચલો તો તમને ખબર પડે એવું જરા મને કહેજો. એટલે કેવું છે કે સવારે વહેલું પતી જતું હોય એટલું વહેલું આપણે પતાવી દઈશું, બરાબર છે? નહીં તો પછી આપણું રેગ્યુલર 11 સાડા 11 નો ટાઈમ તો છે જ. હા, અને બીજી વસ્તુ કે કાલે આપણે છે ને પહેલા તો આમ તો એવું નક્કી કરેલું હતું કે તમારી પ્રતિવિધેયની એક્ઝામ છે. મેં હજી તમારા પેપરો ડિટેલમાં ચેક નથી કર્યા, પણ મેં ઉપરથી જોયું તો મને એક વસ્તુની ખબર પડી કે શ્રેણિક નિશ્ચાયકમાં 2-3 જણાએ માંડ તૈયારી કરીને એક્ઝામ આપેલી છે, બાકીના વેઠ જ વાળેલી છે, બરાબર છે? તો હું તમને થોડોક ટાઈમ આપું છું. હમણાં રજાઓ છે, બરાબર છે? કાલે રજા છે એવું માનીને હું ચાલુ છું. તો શનિ રવિ સોમ 3 દિવસ હજી વ્યવસ્થિત સરખી પ્રતિવિધેયની તૈયારી કરો. ડાઉટ હોય તો મારી પાસે ડિસ્કસ કરી લો, પછી જોઈએ તો એક્ઝામ આપો, બરાબર છે? પ્રતિવિધેયની અંદર માર્ક નહીં આવે એટલે માર્ક થઈને મરી જશું, બરાબર છે? જે દિવસે આવશો હાથમાં એ દિવસે મારીશ. તો સોમવાર પછી ગમે તે દિવસે હું પરીક્ષા ગોઠવીશ, બરાબર છે? અને હવે ચિંતન સરના લેક્ચર લગભગ નહીં આવે. સોમવારથી લગભગ રોજ મારું જ લેક્ચર આવશે, બરાબર છે? એમને કઈ 1-2-5 દાખલાઓ બાકી હશે તો વસ્તુ અલગ છે, બાકી હું જ હવે કન્ટિન્યુ કરીશ. ચાલો, હા, આપણે હવે ચર્ચા કરીએ છીએ પરંપરિતની. પરંપરિત માટે આપણે કહીએ કે એ અને બી સંબંધાર ધરાવે છે, સાથે સાથે બી અને સી જે છે એ પણ સંબંધ આર ધરાવે છે. તો એ અને બી સંબંધ ધરાવે છે એનો અર્થ શું થયો? કે એ અને બી એક જ વિસ્તારમાં રહેતા હોય, સાથે સાથે બી અને સી જે છે એ સંબંધ ધરાવે છે, એટલે એનો અર્થ થયો કે બી અને સી જે છે એ પણ એક જ વિસ્તારમાં રહેતા હોય. તો એ અને સી માટે આપણે શું કહી શકીએ? ચાલો, એ અને બી નો વિસ્તાર સરખો. ધારો કે એ છે એ નાનપુરામાં રહે છે, તો બી ક્યાં રહેતો હશે? નાનપુરામાં જ. બી અને સી નો વિસ્તાર પણ સરખો જ છે, પણ આપણને ખબર છે બી ક્યાં રહે છે? નાનપુરા. તો સી ક્યાં રહેતો હશે? નાનપુરામાં જ. એ અને બી એક જ સોસાયટીમાં રહે છે, બી અને સી એક જ સોસાયટીમાં રહે છે, તો એ અને સી એક જ સોસાયટીમાં હોય તો અહીંયા આપણે લખી શકીએ કે એ અને સી એ પણ એક જ વિસ્તારમાં હોય. જો અત્યારે જે લેક્ચર્સ હું મોકલું છું એ બધા જરૂર લાગે તો એક જગ્યાએ સાચવીને મૂકી દેજો. જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આ બધા લેક્ચર જોવાનું રાખજો, બરાબર છે? 2-3 વખત જરૂર લાગે તો જોજો, તો વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. એ અને બી સંબંધ ધરાવે, બી અને સી સંબંધ ધરાવે, તો એવા સંજોગોમાં એ અને સી પણ સંબંધ આર ધરાવે જ. તો સંબંધ જે છે પરંપરિત પણ છે. ત્રણે ત્રણ શરતોનું પાલન થાય છે એટલે આપણે લખી શકીએ કે સંબંધ જે છે તે સામ્ય છે. ચાલો, એનાથી આગળ વધીએ. ન સમજ પડે ત્યાં મહેરબાની કરીને પૂછતા રહેજો.
ચાલો પછી સી જે છે એની વાત કરીએ તો આપણને કીધેલું છે સંબંધ આર જે છે આ રીતે વ્યાખ્યાયિત છે કે એક્સ અને વાય જે છે એમની જોડ સંબંધ ધરાવે ક્યારે જો એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા એટલે શોર્ટમાં લખું તો વાય કરતા બરાબર 7 સેન્ટીમીટર વધુ હોય એટલે ધારો કે એક્સ છે એની ઊંચાઈ 145 હોય તો વાય જે છે એની ઊંચાઈ 138 હોવી જોઈએ તો આના કરતા એની ઊંચાઈ 7 સેન્ટીમીટર જેટલી વધુ થાય ચાલો સ્વવાચક કહેવાય ના નહીં કહેવાય. કોઈ પણ વ્યક્તિની પોતાની ઊંચાઈ પોતાના કરતા 7 સેન્ટીમીટર વધુ હોઈ શકે નહીં બરાબર છે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ વ્યક્તિ માટે પોતાની ઊંચાઈ અથવા શોર્ટમાં જ લખી દઈએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ પ્રદેશ માટે એ અને એ સંબંધ ધરાવે નહીં કારણ કે એ અને એ સરખી જ ઊંચાઈ ધરાવે હા શબ્દોમાં લખી દઈએ તો સંબંધ જે છે સ્વવાચક નથી ચાલો સંમિત કહેવાશે નહીં કહેવાય ના કહેવાય કારણ કે એની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધારે હોય તો એ વખતે બી ની ઊંચાઈ એના કરતા 7 સેન્ટીમીટર વધારે હોઈ શકે નહીં એ બી બિલોંગ્સ ટુ આર સર છે હા બોલો આગળમાં ઊંચાઈ ધરાવે નહીં આવે ને? હા બરાબર છે હા એ બી બિલોંગ્સ ટુ આર એટલે કે એની ઊંચાઈ બી કરતા 7 સેન્ટીમીટર જેટલી વધુ છે તો આવા સંજોગોમાં બી ની ઊંચાઈ કેવી હોય એ કરતા 7 સેન્ટીમીટર ઓછી હોય પણ વધારે હોય તો સંબંધ ધરાવે ઓછી હોય તો નહીં તો બી અને એ જે છે એ સંબંધ ધરાવે નહીં એટલે આપણે કહી શકીએ કે આપેલ સંબંધ કેવો છે સંમિત નથી ચાલો પરંપરિત કહેવાશે ના નહીં કહેવાય. શા માટે કારણ કે એની ઊંચાઈ બધા કરતા 7 સેન્ટીમીટર વધુ છે. એટલે સી કરતા 7 સેન્ટીમીટર નહીં પણ 14 સેન્ટીમીટર વધુ હશે
બરાબર છે. એ છે 7 સેન્ટીમીટર ઊંચો બી કરતા, બી છે એ 7 સેન્ટીમીટર ઊંચો સી કરતા, તો એ જે છે અલ્ટિમેટલી સી કરતા 7 ને 7 14 સેન્ટીમીટર વધુ ઊંચાઈ ધરાવે. એ અને બી સંબંધ ધરાવે છે, બી અને સી પણ સંબંધ ધરાવે છે. તો આપણે લખી શકીએ કે એ ની ઊંચાઈ બી કરતા 7 સેન્ટીમીટર વધુ છે અને બી અને સી સંબંધ ધરાવે છે એટલે બી ની ઊંચાઈ સી કરતા 7 સેન્ટીમીટર વધુ. બરાબર છે. તો સી ની ઊંચાઈ ધારો કે 130 સેન્ટીમીટર હોય તો એના કરતા 7 સેન્ટીમીટર વધુ ઊંચાઈ એટલે કે બી ની ઊંચાઈ 137, એના કરતા 7 સેન્ટીમીટર વધુ ઊંચાઈ એટલે કે એની ઊંચાઈ 144, તો સી ની સાપેક્ષે એની ઊંચાઈ 14 સેન્ટીમીટર વધારે થાય. બરાબર છે. તો આપણે અહીંયા લખી શકીએ કે એની ઊંચાઈ સી કરતા 14 સેન્ટીમીટર વધુ છે. તો 7 સેન્ટીમીટર એક્ઝેક્ટ હોય તો આપણે લખી શકીએ કે ભાઈ એ અને બી નહીં પણ સોરી સી, તો એ સંબંધ ધરાવે છે એવું કહેવાય. પણ અહીંયા તો 7 નથી, તો એ અને સી જે છે સંબંધ આર ધરાવે નહીં, એટલે આપેલ સંબંધ જે છે એ પારંપરિક નથી. શું કર્યું જરા જોઈ લો ગણતરીમાં. કોઈ વસ્તુમાં ન ખ્યાલ આવે તો મને પૂછી લો. ખ્યાલ આવ્યો શું કર્યું? ચાલો પછી મને યાદ છે ત્યાં સુધી આપણે ડી ની ચર્ચા કરેલી હતી અગાઉ, ઉપર કોઈ દાખલો ગણતા હતા ને એ વખતે. સ્વવાચક નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિએ પોતાની પત્ની હોઈ શકે નહીં. સંમિત ડી પણ અને નથી. સી બંનેની ચર્ચા કરી. ડી અને ઈ બી અને બંનેની. ઈ, હા, બી અને અતિ ઈ બંને. ઉત્તમ. ચાલો બરાબર છે. એમાં ધ્યાન ખાલી એ વસ્તુનું રાખીશું કે ચોથાની અંદર એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર થાય એવી કોઈ જોડ મળશે નહીં. બરાબર છે. એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ શું થયો કે બી છે એ એની પત્ની છે નહીં, ઉલટું છે. એક્સ એ વાય ની પત્ની એટલે કે એ છે બી ની પત્ની હોય એટલે કે પહેલો સભ્ય જે છે એ પત્ની છે, બીજો સભ્ય જે છે એ પતિ છે. એટલે કે આ જે છે એ સ્ત્રી હશે, આ જે છે પુરુષ હશે. તો બી સી બિલોંગ્સ ટુ આર થાય ને એવી કોઈ જોડ મને મળવાની જ નથી. અને આવી કોઈ જોડ મળે તો મારે ચેક કરવું પડે કે ભાઈ સંબંધમાં શું છે શું નહીં. એવી કોઈ જોડ છે જ નહીં એટલે આપણે ડાયરેક્ટ લખી જ શકીએ કે સંબંધ જે છે એ પારંપરિક છે. બરાબર છે. એ વસ્તુનું ધ્યાન રાખીશું. ચાલો એનાથી આગળ વધીએ. પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. હવે પ્રશ્ન 2 તમને પૂછ્યો છે ખૂબ જ સહેલી રીતે. આપી જ દીધેલું છે કે ભાઈ
1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત છે તો હાલ પૂરતું સરળતા ખાતર હું લઈ લઉં છું કે ગણ એ છે 1 2 3 4 5 6 બરાબર છે સંબંધ અચ્છા સોરી એ બી 1 2 3 4 5 6 જે છે તો ક્વેશ્ચન 3 છે ચાલો હાલ મને આપેલું છે કે સંબંધ S જે છે એ R થી R પર વ્યાખ્યાયિત છે બરાબર છે અને સંબંધ S જે છે આપણને વ્યાખ્યાયિત કરીને આપેલું છે A અને B ની ક્રમયુક્ત જોડ સંબંધ ધરાવે જો A છે એની કિંમત B ના વર્ગ કરતા ઓછી હોય હવે મને પહેલેથી કહી જ દીધેલું છે કે સાબિત એવું કરો કે ન તો સ્વવાચક છે ન તો સંમિત છે ન તો પરંપરિત છે તો હવે આપણે જાણીએ છીએ કે ન હોય ત્યારે આપણે ઉદાહરણ આપી શકીએ ચાલો તો A અને A મૂકીએ તો A છે એની કિંમત હંમેશા A સ્ક્વેર કરતા ઓછી મળે આપણે એવું લેવાનું છે કે એવું ન થતું હોય બરાબર છે તો ક્યારે વર્ગ છે એ નાનો મળે તો 0 અને 1 વચ્ચેની સંખ્યા હોય તો વર્ગ કરીએ ને તો નાનું થાય જેમ કે 1/2 વર્ગ કરીએ તો 1/4 બરાબર છે તો અત્યારે 1/2 છે એ મોટા છે તો A is equals to 1/2 માટે A સ્ક્વેર જે છે એ થાય 1/4 પરંતુ 1/2 જે છે 1/4 કરતા મોટા એટલે કે A લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ A સ્ક્વેર નું પાલન નથી થતું અથવા આપણે આવું લખી દઈએ કે A જે છે એ A સ્ક્વેર કરતા મોટા માટે પ્રત્યેક A બિલોંગ્સ ટુ A પ્રદેશ માટે અથવા તો આમ જ કહી દઈએ કે એક જોડ જ લખી દઈએ તો 1/2 સંબંધ S ધરાવે નહીં એક જોડ પણ મળે એટલે હું લખી શકું કે સંબંધ જે છે એ સ્વવાચક નથી બરાબર છે ચાલો હવે બીજી વખત આપણે ચેક કરીએ છીએ સંમિત માટે 0 થી 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકાય જરૂરી નથી કે ભાઈ 1/2 જ લેવા ચાલો સંમિત માટે આપણે લઈએ છીએ કે કોઈ એવી જોડ લઈએ કે જેના માટે સંબંધ S જે છે એનું પાલન થતું હોય પણ એને ઉલટાવીએ તો પાલન થતું ન હોય બરાબર છે A લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ B સ્ક્વેર હોય અને B જે છે એ પાછા A સ્ક્વેર કરતા નાના ન હોય એટલે કે B જે છે એની કિંમત A સ્ક્વેર કરતા મોટી હોવી જોઈએ બરાબર છે તો ધારો કે A હું 3 લઉં છું તો B છે એ મારે 9 કરતા મોટા લેવા જોઈએ એટલે કે 10 તો અહીંયા આ સંબંધ ધરાવે છે કારણ કે 3 નો વર્ગ છે એ 10 કરતા નાનો થશે બરાબર છે સોરી ઉલટું લખ્યું બરાબર છે કારણ કે 3 જે છે એની કિંમત 10 ના વર્ગ કરતા ઓછી છે પરંતુ 10 અને 3 જે છે એ સંબંધ ધરાવે નહીં કેમ તો 10 છે એની કિંમત 3 ના વર્ગ કરતા વધુ છે એટલે જે શરત આપેલી છે જે અસમતા આપેલી છે એનું પાલન થતું નથી કોઈ પણ ઉદાહરણ લઈ શકાય બરાબર છે આજ લખવું એવું જરૂરી નથી 3 અને 10 સંબંધ ધરાવે છે 10 અને 3 સંબંધ નથી ધરાવતા એટલા માટે સંબંધ જે છે સંમિત નથી
ચાલો હવે આ શું લખ્યું, કેવી રીતે લખ્યું, ખ્યાલ આવે છે? આ ઉદાહરણ ક્યાંથી લાવ્યો, કેવી રીતે લાવ્યો, ખ્યાલ આવે છે? હા. કોઈને ડાઉટ એમાં? ચાલો તો હવે આપણે ચર્ચા કરીએ છીએ પરંપરિત માટે. તો પરંપરિત માટે આપણે ખાસ ધ્યાન રાખીશું, બરાબર છે, કે કઈ શરતનું પાલન થવું જોઈએ? એ છે એ બી સ્ક્વેર કરતા નાના હોય, બી જે છે એ સી સ્ક્વેર કરતા નાના હોય, પણ સી જે છે એ એ સ્ક્વેર કરતા મોટા હોય, એના વર્ગ કરતા મોટા હોવા જોઈએ, બરાબર છે. ચાલો તો ધારો કે આપણે લઈએ એ છે 3, સી જે છે એ લઈએ ધારો કે 10, અને બી જે છે મારે એવા લેવાના છે કે એ કરતા સોરી બી નો વર્ગ છે એ કરતા નાનો, બી જે છે સી ના વર્ગ કરતા નાના, એટલે ધારો કે આપણે બી બરાબર જો 4 લઈએ તો 3 જે છે 3 4 સંબંધ ધરાવે, કારણ કે 3 જે છે એની કિંમત 4 ના વર્ગ કરતા ઓછી. 4 અને 10 લઈએ તો 4 અને 10 જે છે એ પણ સંબંધ ધરાવે, કારણ કે 4 જે છે એની કિંમત 10 ના વર્ગ કરતા ઓછી છે. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ લખો ને તોય ચાલે, શરતનું પાલન થાય છે. પરંતુ 3 અને 10 જે છે, એક મિનિટ, અહીંયા સી જે છે, અચ્છા આ શરતનું પાલન ન થવું જોઈએ. એ જે છે એ સી સ્ક્વેર કરતા નાના ન હોવા જોઈએ, એટલે કે એ જે છે એની કિંમત સી સ્ક્વેર કરતા મોટી હોવી જોઈએ. તો આ ઉદાહરણ નહીં ચાલે, બરાબર છે. ચાલો શરૂઆત આપણે કરીએ છીએ અહીંયાથી, સી નો વર્ગ કરીએ એના કરતા એ જે છે એ મોટા હોવા જોઈએ, બરાબર છે. દાખલા તરીકે સી જે છે આપણે 2 લઈએ એનો વર્ગ કરીએ તો મળે 4, એમાં તકલીફ પડશે, કિંમત થોડી મોટી જ લેવી પડશે. સી ધારો કે આપણે લઈએ 3, પાછું આ બી સ્ક્વેર વાળી શરતનું પણ પાલન થતું હોવું જોઈએ. ચાલો તો એ ધારો કે આપણે લઈ લઈએ 5, બી જે છે ધારો કે લઈ લઈએ 4, એટલે 5 છે 4 ના વર્ગ જે છે એના કરતા નાના છે, બરાબર છે. પછી બી જે છે એની કિંમત સી સ્ક્વેર કરતા નાની હોવી જોઈએ. સી ધારો કે 2 લઈ લઈએ તો ઇક્વલ ટુ તો થશે જ, 4 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 તો થશે જ, એટલે પાલન થશે. પણ એ જે છે એની કિંમત સી સ્ક્વેર કરતા ઓછી હોઈ શકે નહીં, બરાબર છે. એટલે કિંમતો કોઈ પણ લઈ શકાય. 3 લઈ લો તો થઈ જાય, હા, સી 3 લઈ લો તો થઈ જાય. 3 લઈ લઈશું તો છે આ શરતનું પાલન થશે, પણ મારે તો નથી કરાવવાનું. એ સંજોગોમાં 5 જે છે એની કિંમત 3 કરતા 3 ના વર્ગ કરતા ઓછી, એટલે ચાલે, પણ મારે તો એવું નથી કરવું, એટલે મેં 2 લીધા. એ બરાબર 5, બી બરાબર 4 અને સી બરાબર 2 માટે એ અને બી જે છે સંબંધ ધરાવે, કારણ કે એ એટલે કે 5 એની કિંમત 4 ના વર્ગ કરતા ઓછી.
બી અને સી જે છે એ પણ સંબંધ ધરાવે, કારણ કે બી એટલે કે 4, એની કિંમત સી સ્ક્વેર એટલે કે 2 વર્ગ જેટલી કે એના કરતા ઓછી, પરંતુ એ અને સી જે છે એ સંબંધ ધરાવે નહીં, કારણ કે એ જે છે એની કિંમત સી સ્ક્વેર કરતા ઓછી નથી, એ જે છે એ સી સ્ક્વેર કરતા મોટા છે. જરૂરી નથી કે આ જ કિંમતો લેવી, બરાબર છે. બીજો ધારો કે આપણે કોઈ સેટ બનાવવા બેસીએ, ગોખીને જવાની બિલકુલ જરૂર નથી, કોઈ પણ એક કિંમત આપણે લઈ લઈએ, બરાબર છે. કે એ જે છે આપણે અહીંયા 5 લીધા છે, ધારો કે ચલો અહીંયા આપણે 8 લઈએ. ચાલો, પછી એક વસ્તુ નક્કી છે કે સી નો વર્ગ છે એના કરતા તો 8 જે છે મોટા જ હોવા જોઈએ, બરાબર છે. એટલે સી જે છે વધીને આપણે 2 લઈ શકીએ. પછી બી જો 3 લઈએ આપણે તો a લેસ ધેન બી સ્ક્વેર એટલે કે 8 છે 3 નો વર્ગ છે એના કરતા નાના, શરતનું પાલન થાય છે, બરાબર છે. બી લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સી સ્ક્વેર, એ શરતનું પણ પાલન થાય છે. આ છે 3, આ છે 2 નો વર્ગ 4, શરતનું પાલન થાય છે, પણ a લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સી સ્ક્વેર નું પાલન નથી થતું. અહીંયા 8 અને અહીંયા 2 નો વર્ગ, 8 મોટા છે, તો એ અને સી ની જોડ સંબંધ નથી ધરાવતી. આવું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો એટ અ ટાઈમ, તમને જે સૂજે તે, બરાબર છે. તો આ બી રાખો. તો આપણે લખી શકીએ કે સંબંધ જે છે તે પરંપરિત નથી. હવે આપણને પહેલેથી રકમમાં આપી જ દીધેલું હતું કે ભાઈ ન તો સામ્ય એટલે મીન્સ કે ન તો સ્વવાચક છે, ન તો સંમિત છે, ન તો પરંપરિત છે, એટલે આપણું મગજ પહેલેથી જ આપણે એ દિશામાં દોડાવીએ છીએ, બરાબર છે. ચાલો, કોઈ પણ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. કઈ વસ્તુ ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા? અહીંયા કમ્પલસરી એક વસ્તુનું ધ્યાન રાખીશું કે એ જે છે 0 થી 1 ની વચ્ચે જ લેવાના. એવું કોઈ પણ ઉદાહરણ ચાલે, બરાબર છે. ચાલો, કોઈ પણ સ્ટેપમાં ન સમજ પડી હોય તો બોલો. ચાલો, તો 2 જ મિનિટ જેવો સમય બાકી છે, તો આપણે રીજોઈન થઈ જઈએ બધા. સ્ક્રીન જે શેર કરી છે એ દેખાય છે? વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા સર. ચાલો, પ્રશ્ન 3. સંબંધ આર જે છે આપણને વ્યાખ્યાયિત કરીને આપેલો છે 1 2 3 4 5 6 પર. તો આપણે એને કહી દઈએ કે એ બીજું કંઈ નહીં પણ ગણ એ છે. ગણ એમાં સભ્યો છે 1 2 3 4 5 6. સંબંધ આર જે છે એ વ્યાખ્યાયિત કરીને આપેલો છે કે એ અને બી છે એમની જોડ સંબંધ ધરાવે ત્યારે બી છે એ કરતા 1 જેટલા વધુ હોય તો. હવે લિમિટેડ સભ્યો આપેલા છે તો આપણે યાદીની રીતે લખી દઈએ. ચાલો, એ બરાબર જો હું 1 મૂકું તો બી કેટલા મળે મને? 2. 1 છે, સોરી 2 મૂકીએ તો 3, 3 મૂકીએ તો 4, 4 મૂકીએ તો 5, અને છેલ્લે 5 મૂકીએ તો મને મળે 6 જેટલા. હવે એનાથી આગળ હું કોઈ સભ્ય લખીશ નહીં, કારણ કે 6
મૂકવા હોય તો B7 મળે, જે અહીંયા નથી. એથી એ પરનો સંબંધ છે એટલે કે એ અને બી બંનેની કિંમત ગણ એમાંથી એટલે કે 1 થી 6 માંથી હોવી જોઈએ. હવે દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે સ્વવાચક નથી, સંમિત નથી, ન તો પરંપરિત છે. બરાબર છે? તો 1 1 જે છે એ સંબંધ આર ધરાવતું નથી. કોઈ પણ એક જોડ પણ મળી ગઈ એટલે આપણે કહી શકીએ કે સ્વવાચક નથી. 1 2 જોડ તરીકે છે પણ 2 1 જોડ તરીકે નથી. વાત કરીએ છીએ આપણે સંમિત માટે. 1 અને 2 ની જોડ સંબંધ ધરાવે છે, પરંતુ 2 અને 1 ની જોડ સંબંધ નથી ધરાવતી. એટલે સંબંધ જે છે સંમિત પણ નથી. 1 2 ની જોડ છે, 2 3 ની જોડ છે, પણ 1 3 ની જોડ નથી. તો પરંપરિત પણ નથી. નથી એટલે ઉદાહરણ આપી જ દઈ શકીએ. 1 અને 2 ની જોડ સંબંધ ધરાવે છે, સાથે સાથે દેખાય જ છે કે 2 અને 3 ની જોડ પણ સંબંધ ધરાવે છે, પરંતુ 1 અને 3 જે છે એની કોઈ જોડ દેખાતી નથી. તો સંબંધ જે છે તે પરંપરિત નથી. હવે મને ધારો કે એ થી એ પરનો સંબંધ કીધો, એની જગ્યાએ આ ન આપેલું હોય અને કોઈ પણ કહી દે કે n થી n પર અથવા તો z થી z પર કે r થી r પરનો સંબંધ છે, તો પણ તમે ગણી શકો. રીત કરવાની થાય તો પણ ચાલે. એ વખતે આ ઉદાહરણ તો ચાલવાના જ છે. બાકી રીત કરવાની થતી હોય તો આ પ્રશ્ન શેના જેવો થઈ ગયો? આપણે ઉપર હમણાં ગણ્યો x ની ઊંચાઈ y કરતા બરાબર 7 સેન્ટીમીટર જેટલી વધુ, અહીંયા 1 જેટલી વધુ, એવું થયું. બરાબર છે? તો એ રીતે રીત કરવી હોય તો પણ ચાલે. બરાબર છે? બાકી કોઈ ચોક્કસ ગણ આપેલો હોય તોય આ ઉદાહરણ તો ચાલવાના જ છે, કોઈ ફરક નહીં પડે. પ્રશ્ન 4, સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી. ચલો જગ્યા છે તો અહીંયાથી જ શરૂ કરીએ. પ્રશ્ન 4. પ્રશ્ન 4 ની અંદર આપણને સંબંધ વ્યાખ્યાયિત કરીને આપેલો છે આર થી આર પર. એસ જે છે એ આર થી આર પરનો સંબંધ છે કે જ્યાં સંબંધ એસ વ્યાખ્યાયિત કરેલો છે. એ અને બી સંબંધ ધરાવે જો એ છે એની કિંમત બી કરતા ઓછી હોય. ચાલો તો પહેલા લખીએ સ્વવાચક માટે. એ અને એ સરખા છે, સમાધાન કરશે જ. એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એ શરતનું હંમેશા પાલન થાય અને થાય જ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર એટલે કે પ્રદેશ માટે એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એ સાચું જ છે, એટલે કે એ અને એ છે એની જોડ સંબંધ એસ ધરાવે જ, અને એટલે જ સંબંધ જે છે તે સ્વવાચક છે. ચાલો દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે સંમિત નથી. આપણને આપેલું છે સંમિત નથી એવું આપણે શા માટે કહી શકીએ? એ છે એ બી કરતા નાના હોય એ વખતે
એ અને બી સંબંધ ધરાવે પણ બી અને એ સંબંધ ધરાવે નહીં. તો નથી એવું ખ્યાલ આવી જ જાય છે. સાબિત એવું કરવાનું છે એના પરથી પણ ખ્યાલ આવે છે. તો આપણે લખી શકીએ કે 1 3 જે છે સંબંધ એસ ધરાવે. બરાબર છે, કારણ કે 1 < 3 પાલન થાય છે, પરંતુ આ સમયે 3 1 જે છે એ સંબંધ ધરાવતા નથી. કેમ? પહેલું પદ જે છે એ બીજા કરતા મોટું છે. તો આપણે કહી શકીએ કે આપેલ સંબંધ જે છે તે સમમિત નથી. ચાલો વાત કરીએ પરંપરિતની. હવે પરંપરિતમાં પણ મને કીધેલું છે કે છે એવું દર્શાવો. તો હોય તો મારે સાબિતી કમ્પલસરી આપવી પડે. એ અને બી ની જોડ સંબંધ એસ ધરાવે છે એટલે કે એની કિંમત બી જેટલી અથવા નાની. બી અને સી ની જોડ સંબંધ એસ ધરાવે છે એટલે બી જે છે સી જેટલા અથવા સી કરતા નાના. હાલ મોટા છે એવું લઈએ તો એ કરતા બી મોટા અને બી કરતા સી મોટા. તો એ ડેફિનેટલી સી કરતા નાના જ, સી મોટા હશે. જો સરખા સરખા લઈએ, એ અને બી સરખા હોય તો એ અહીંયા મૂકી જ શકું. સરખા હોય તો એ વખતે તો પાલન થવાનું જ છે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે a < સી હોય અને હોય જ. તો એ અને સી જે છે એ હંમેશા સંબંધનું પાલન કરે અને કરે જ. તો આપણે કહી શકીએ કે જો એ અને બી સંબંધ ધરાવે અને ક્રમયુક્ત જોડ બી અને સી પણ સંબંધ ધરાવે, તો એવા સંજોગોમાં હંમેશા એ અને સી જે છે સંબંધ ધરાવે જ. અને એટલે જ આપેલ સંબંધ જે છે તે પારંપરિક છે. ચાલો ખ્યાલ આવે છે શું કર્યું? ચાલો એનાથી આગળ વધીએ. પછીના પ્રશ્નની જો વાત કરીએ તો એમાં આપણને આપેલો છે સંબંધ a < b³. સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે કેમ એ ચકાસો. ચાલો સંબંધ જે છે આર ઉપર વ્યાખ્યાયિત છે, એટલે કે પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર બધું આર માંથી જ છે. સંબંધ એસ વ્યાખ્યાયિત કરીને આપેલો છે કે એ અને બી ની જોડ સંબંધ ધરાવે જો એ છે એની કિંમત b³ કરતા નાની હોય. ચાલો સ્વવાચક થશે સંખ્યા હંમેશા પોતાના ઘન કરતા. ના નહીં થાય. કોઈ ઉદાહરણ? બે 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 માટે તો પાલન થશે જ ને. બે છે એ બે ના ઘન કરતા એટલે કે 8 કરતા નાના જ છે. ટુ તો સંબંધ ધરાવે જ છે. એક કરતા મોટી ધન સંખ્યા માટે તો આ વસ્તુ સાચી જ છે. 1/2. 1/2 ચાલે. 1/2 નહીં તો ઋણ 1/4. સંખ્યાઓ પણ ચાલે. બરાબર છે. ઋણ માટે પણ શું થશે? -2 લઉં તો આ બાજુ મળે મને -8, જેમાં નાના -8 છે. ઋણ કિંમતો પણ લઈ શકાશે. બરાબર છે. કોઈ પણ લઈ શકાય કે 1/2 1/2 જે છે
એ સંબંધ એસ ધરાવતા નથી, કારણ 1/2 છે એની કિંમત એના ઘન કરતા મોટી છે, અથવા તો ઋણ કિંમત લઈ લો કોઈ પણ કે -3 અને -3 જે છે એ પણ સંબંધ નથી ધરાવતા, કારણ કે -3 છે એ એના ઘન -27 કરતા મોટા છે, બરાબર છે। અને એટલે જ આપેલ સંબંધ, જો પેલો વર્ગવાળો દાખલો ગણ્યો તો એ ધ્યાનમાં હોય તો આ સહેલાઈથી ગણી શકાય, સ્વવાચક નથી। ચાલો સબમિટ થશે। સબમિટ થશે। એ છે એની કિંમત બી ના ઘન કરતા નાની હોય તો બી જે છે એ હંમેશા એના ઘન કરતા નાના હોય એવું જરૂરી નથી, બરાબર છે। ચાલો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે જેમાં એ છે એની કિંમત બી ના ઘન કરતા નાની હોય પણ બી જે છે એના માટે આ શરતનું પાલન ન થતું હોય, એટલે કે બી જે છે એની કિંમત a ક્યુબ કરતા મોટી હોવી જોઈએ, બરાબર છે। દાખલા તરીકે એ બરાબર હું 1 લઉં અને બી જે છે આપણે ધારો કે 2 લઈ લઈએ, આ સાચું છે, સંબંધ ધરાવશે, બરાબર છે। કારણ તો કે 1 જે છે એની કિંમત 2 ના ઘન જેટલી કે એના કરતા ઓછી, પરંતુ 2 1 જે છે સંબંધ ધરાવતું નથી, કારણ કે 2 છે એના માટે એ 1 ના ઘન કરતા મોટા થઈ જાય છે, તો 1 2 સંબંધ ધરાવે, એનાથી ઉલટું 2 1 સંબંધ ન ધરાવે તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ આપેલ સંબંધ જે છે તે સમમિત નથી। પેલાની જેમ જ પરંપરિત પણ નહીં જ હોય, આપણે એક ઉદાહરણ યોગ્ય શોધી કાઢીએ એના માટે। ચાલો પરંપરિત માટે a બરાબર b બરાબર c બરાબર માટે ab જે છે એ સંબંધ ધરાવે, બી અને સી જે છે એ પણ સંબંધ ધરાવે, પરંતુ એ અને સી જે છે એ સંબંધ ધરાવતા હોવા જોઈએ નહીં, બરાબર છે। એટલે કે એ છે એની કિંમત બી ક્યુબ જેટલી કે એના કરતા ઓછી હોવી જોઈએ, બી જે છે એની કિંમત સી ક્યુબ કે એના કરતા ઓછી, પણ સી જે છે એની કિંમત એ જે છે એની કિંમત સી ક્યુબ કરતા ઓછી ન હોવી જોઈએ, એટલે કે એ જે છે પાછા સી કરતા મોટા હોવા જોઈએ। ચાલો તો આમાં થોડુંક મગજ લગાવવું પડશે, સી ક્યુબ કરતા, બરાબર છે। ચાલો સી જે છે એ આપણે ધારો કે લઈએ કે 1 નહીં મેળ પડે, ધારો કે 2 લઈએ, બરાબર છે। તો એ જે છે 8 કરતા મોટા હોવા જોઈએ, એટલે કે 9, પછી આ ધારો કે આપણે લઈએ છીએ 3, ચાલો બરાબર છે। તો એ જે છે એની કિંમત બી ના ઘન એટલે કે 27 કરતા નાની, એટલે કે એ અને બી ની જોડ સંબંધ ધરાવે, બી એટલે કે 3 છે એ સી ના ઘન 8 કરતા નાના એટલે બી અને સી ની જોડ પણ સંબંધ ધરાવે, પણ
એ અને સી જે છે સંબંધ ધરાવશે નહીં, કારણ કે એની કિંમત છે સી ના ઘન કરતા વધુ છે. બરાબર છે. કોઈ બીજી જોડ લેવી છે મારે, ધારો કે બરાબર છે. તો સી જે છે એની કિંમતથી આપણે શરૂ કરીએ. અહીંયા બી કરતા નાના હોવા જોઈએ એવું નથી કીધું, બી ના ઘન કરતા નાના હોવા જોઈએ, એટલે એ કરતા બી નાના હોય તો મને કોઈ ફરક પડતો નથી. બરાબર છે. દાખલા તરીકે હવે હું સી બરાબર 3 લઉં છું, તો આ ડેફિનેટલી 28 હોવા જોઈએ. બરાબર છે. પછી બી ની કિંમત મારે એવી લેવાની છે કે આના કરતા મોટા હોવા જોઈએ અને આના ઘન કરતા નાના. હવે આના ઘન માટે સેટ નથી થતું. બરાબર છે. તો 3 રહેવા દઈએ. ચાલો, ધારો કે આને જો કે ઘન માટે ચાલશે જ. આને 3 લીધા હોય અને 28 જો આપણે લીધા હોય, બરાબર છે, તો બી જે છે એ સી ના ઘન કરતા નાના, અને આ જે છે ચાલો 4 લઈ લીધા ધારો કે, તો એ છે એની કિંમત બી નો ઘન એટલે કે 64 કરતા નાની. બી જે છે એની કિંમત સી ના ઘન એટલે કે 27 કરતા નાની, પણ એ જે છે એની કિંમત સી ના ઘન કરતા મોટી. અનંત ઉદાહરણ આવા તમને મળે. બરાબર છે. એટ અ ટાઈમ તમને જે સૂજે તે કોઈ પણ એક કિંમત લઈ અને બાકીની કિંમતો કેવી રીતે આવે છે એ ખાલી લખતા આવડવું જોઈએ. બરાબર છે. તો આપણે અહીંયા કહી શકીએ કે એ અને બી ની જોડ સંબંધ ધરાવે છે, સાથે સાથે બી અને સી ની જોડ જે છે સંબંધ ધરાવે છે, પરંતુ તે સમયે એ અને સી જે છે એમની જોડ સંબંધ ધરાવે એવું જરૂરી નથી, અને એટલે જ સંબંધ પારંપરિક પણ નથી. ચાલો, ગણતરીમાં શું કર્યું ખ્યાલ આવે છે? શું કર્યું ખ્યાલ આવે છે? હા સર. ચાલો, હવે પાછળ પ્રશ્ન 7 આપેલો છે, જરા જુઓ તો. ચાલો, કોલેજના ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીની અંદર બધા જ પુસ્તકોનો ગણ એ છે. ગણ એ જે છે એ છે કોલેજની લાઇબ્રેરીની અંદર જેટલી બુક્સ છે તમામે તમામ એક્સ અને વાય પુસ્તક સંબંધ ધરાવે. ક્યારે? એક્સ અને વાય જે છે એમના પૃષ્ઠ એટલે કે પેજની સંખ્યા સરખી હોય તો. ચાલો, સ્વવાચક કહેવાશે. હા કહેવાશે. કહેવાશે, કારણ કે બે પુસ્તક છે, બંને પુસ્તક સરખા છે તો પેજ સરખા જ હોવાના છે. બરાબર છે. હું ભવ્યની ગણિતની ચોપડી લઉં અને દ્વિજની ગણિતની ચોપડી લઉં, ગણિતની ચોપડી સરખી જ છે, તો એમાં કઈ એકમાં 22 પેજ હોય ને એકમાં 52 પેજ હોય એવું થવાનું નથી. બરાબર છે. તો સરખા સરખા જ પેજ હોવાના છે. પુસ્તક સરખું હોય તો પેજ સરખા જ હોય. બરાબર છે. ચાલો, પછી સંમિત કહેવાશે. હા કહેવાશે. હા સર કહેવાશે. કહેવાશે. બરાબર છે. બે પુસ્તક એવા છે કે એ અને બી, જેમના માટે એ અને બી ના પેજ સરખા, તો બી અને એ ના પેજ સરખા છે એવું પણ હું કહી જ શકું. તો એ અને બી સંબંધ ધરાવે તો બી અને એ પણ હંમેશા સંબંધ ધરાવે જ, તો સંમિત પણ કહેવાશે. પરંપરિતની વાત કરીએ તો એ અને બી ની અંદર પેજ સરખા, બી અને સી ની અંદર પેજ સરખા, તો એ અને સી ની અંદર પેજ સરખા જ હોવાના. આ આપણે હમણાં અગાઉ દાખલો ગણ્યો, પેલો પ્રશ્ન 1 માં એક જ વિસ્તારમાં રહે છે એના જેવું થયું. બરાબર છે. સરખું સરખું જ છે બધું. તો એ એક પ્રશ્ન હું હોમવર્કમાં આપું છું, પ્રશ્ન 7. બરાબર છે. ચાલો, હવે સાંજે
5-6 વાગતા સુધીમાં મને તમારો ટાઈમ કાલે સ્કૂલમાં કઈ રીતનો છે લેક્ચર કે નથી લેક્ચર, શું છે શું નહીં, મને જરા જાણ કરજો તો એને અકોર્ડિંગલી આપણે ટાઈમ સેટ કરી શકીએ. બરાબર છે? સર અમારી સ્કૂલમાં રજા છે. ઓકે.